ઓમ ગણેશ હર હર મહાદેવ। આ 19 તારીખે તમારે જે મઘા નક્ષત્ર, તેરસ તિથિ છે, પ્રદોષ છે, શિવરાત્રિ છે, શિવપૂજન છે, શુક્રવારયુક્ત પ્રદોષ છે અને કલિયુગાદી દોષોના શમન માટેનો ઉત્તમ કોઈ દિવસ કે તિથિ કે નક્ષત્ર હોય તો આ 19 તારીખ શુક્રવાર છે, જે સદીઓમાં ક્યારેક આવે છે અને આ આપણા શાસ્ત્રોનું વચન અને કથન છે। તો એ દિવસે આપણે અમુક મહત્વની વસ્તુ જે છે એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ તમને હું સત્સંગ કરાવીશ। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। સર્વપ્રથમ આપણે વાત કરીશું કે આ દિવસે તમે તમારું નિત્ય પૂજા પાઠ આદિ જે છે પરિપૂર્ણ કરી લો। એના પછી ભગવાન સૂર્યને અર્ઘ્ય સમર્પિત કરો, અર્ઘ્ય આપો। અર્ઘ્ય આપી દીધા પછી ભગવાનની આગળ 3 વખત આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો। આદિત્ય હૃદય સ્તોત્ર તમે પૂર્વ દિશાની ઊભા રહી સૂર્ય ભગવાન સામે ઊભા રહીને કે બેસીને પણ પાઠ કરી શકો ને કદાચ અર્ઘ્ય આપીને તમે તમારા મંદિરની સામે બેસીને પણ કરી શકો છો। તો એ થઈ ગયું। એ થઈ ગયા પછી તમે તમારું જે કાંઈ પૂજા પાઠ આદિ હોય બધું પરવારી ગયા હોય પછી તમે જે હમણાં જે દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ આપણે કરવામાં આવે છે, ખાસ કરીને આ શ્રાદ્ધના સમયમાં, તો તમે કોઈ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને તર્પણ કરાવો। અને કદાચ કોઈ એવું તમને દેશકાળ પ્રમાણે ન પ્રાપ્ત થાય કે ન મળે તો તમારે શું કરવાનું, ખાલી બ્રાહ્મણ ભોજન કરાવી દો। બ્રાહ્મણ ભોજન કરવાથી પણ પિતૃઓ જે છે તૃપ્ત થતા હોય છે અને યથાશક્તિ કાચું સીધું કે એવું જો તમે ચાહો તમારી સ્થિતિ અનુસાર તો એ પણ દાન કરી શકો છો। નહીં તો તર્પણનો એક વિડીયો મેં મારી હમણાં હિન્દી ચેનલ ઉપર અપલોડ કર્યો છે, આખું ડિટેલમાં તર્પણ છે, તો તમે વિડીયો જોઈને પણ જાતે પણ તર્પણ કરી શકો છો। હવે આ થઈ ગયું। આ થઈ ગયા પછી તમે શું કરો કે રુચિ મુનિકૃત જે પિતૃ સ્તોત્ર છે ઓમ અર્ચિતા નામ મૂર્તાનામ, જેનો વિડીયો હમણાં ગયા વીકે જ મેં મૂકેલો છે, તો એ વિડીયો જોઈ અથવા તો એ વિડીયોમાં એ આખું સ્તોત્ર ગુજરાતી લખાણ સાથે મેં મૂકેલું છે। એ સ્તોત્રનો પાઠ છે પિતૃઓ માટે અમોઘ છે। તો એ પિતૃ સ્તોત્રનો યથાશક્તિ 1 વાર, 12 વાર, 100 વાર કે 1000 વાર તમારી જે ઈચ્છા હોય તમે એનો પાઠ કરી શકો અથવા કરાવી શકો। આખો દિવસ પછી તમે સરસ કાઢી દો અને એના પછી શું છે કે જે શુક્રવારયુક્ત પ્રદોષ વ્રત આ વખતે છે, પ્રદોષની રાત્રિ છે, તો રાત્રિકાળમાં તમે પછી શિવ પૂજા આદિ પણ તમારી રીતે જે પ્રદોષમાં કરતા હોય કરી શકો। આ દિવસે આ પિતૃઓની ક્રિયા આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ, કેમ કે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવાથી શું થશે કે મઘા નક્ષત્રના સ્વામી ભગવાન સૂર્ય છે, ત્રયોદશી તિથિ છે, શ્રાદ્ધના દિવસો છે અને આદિત્ય હૃદય સ્તોત્રમાં જ લખેલું છે કે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી પણ મનુષ્ય પિતૃઓના ઋણમાંથી મુક્ત થતા હોય છે। તો આવા સરસ મજાના મહાન યોગમાં આપણે અવશ્ય આવું કાર્ય જો કરીએ તો એ અધિકસ્ય અધિકમ ફલમ, અધિકમાં પણ અધિક ફળ આપનારું નીવડે છે, એટલે કે બને છે। ઓમ ગણેશ હર હર મહાદેવ।